friends. So in today's lecture we are going to study our grammar section topic is subject verb agreement. આપણે આની પહેલાં કેટલા ટોપિક્સ લર્ન કરેલા છે આગળના ગ્રામર સેક્શનમાં, તો કે ઓલરેડી આપણે જે લર્ન કરેલા છે એ છે કોમ્પ્રિહેન્શન એન્ડ ધેન આફ્ટર આપણે લર્ન કર્યું છે ટેન્સેસ. બરાબર, આ બંને ટોપિક છે જે આપણે લર્ન કરેલા છે. હવે આજે છે આપણે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ છે એ લર્ન કરવા જઈ રહ્યા છીએ. સો ફર્સ્ટ ઓફ ઓલ, વોટ ઇઝ ધ સબ્જેક્ટ એન્ડ વર્બ? કે સબ્જેક્ટ અને વર્બ આ બંને વસ્તુને આપણે શીખવા જઈ રહ્યા છીએ, તો એ બંનેનું મિનિંગ શું થાય છે? તો કે સૌથી પહેલાં તો સબ્જેક્ટ, તો કે સબ્જેક્ટ એટલે પર્સન, પ્લેસ, થિંગ ઓર આઈડિયા ધેટ ઇઝ ડુઈંગ ઓર બિંગ સમથિંગ. એટલે કે કોઈ માણસ છે, કોઈ જગ્યા છે, કોઈ વસ્તુ છે, અથવા તો કોઈ આઈડિયા છે જે થઈ રહ્યો છે અથવા તો અત્યારે ચાલી રહ્યો છે, ચાલુ છે, એવી કોઈ પણ વસ્તુ હોય એને શું કહેવામાં આવે છે? સબ્જેક્ટ. અને વર્બ એટલે કે એક્શન પરફોર્મ્ડ બાય ધ સબ્જેક્ટ ઓર સ્ટેટ ઓફ બિંગ, એટલે કે જે સબ્જેક્ટ છે એના દ્વારા જે વસ્તુ થઈ રહી છે, બરાબર, જે વસ્તુ કરવામાં આવી રહી છે અથવા જે એક્શન પરફોર્મ કરવામાં આવી છે, જે વસ્તુ, જે ક્રિયા થઈ રહી છે, એ વસ્તુને શું કહેવામાં આવે છે? વર્બ. સે ફોર એક્ઝામ્પલ, આઈ એમ ગિવન યુ અજય પ્લેઝ ક્રિકેટ રેગ્યુલરલી. તો કે અજય દરરોજ ક્રિકેટ રમે છે. તો અહીંયા આપણે સબ્જેક્ટ શું છે? તો કે પર્સન, પ્લેસ, થિંગ ઓર આઈડિયા. તો અહીંયા કોણ બનશે? તો કે અજય ઇક્વલ્સ ટુ સબ્જેક્ટ. એને પ્લેસ, તો કે અજય શું કરી રહ્યો છે? તો કે અજય રમી રહ્યો છે. સો પ્લેસ ઇઝ યોર વર્બ. નેક્સ્ટ, હવે જ્યારે તમે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ ભરતા હોય ત્યારે તમારે અમુક રૂલ્સ ધ્યાનમાં રાખવાના હોય છે. એ રૂલ્સના અકોર્ડિંગ તમારે સબ્જેક્ટ અને વર્બને ફોર્મ કરવાના હોય છે. તો આજના લેક્ચરમાં કે એ મસ્ટ કયા રૂલ્સ છે જે તમારે સિમ્પલી યાદ રાખવા જોઈએ અને આને અપ્લાય કરવા જોઈએ, એ આપણે લર્ન કરીશું. એન્ડ ધેન આફ્ટર એના એક્ઝામ્પલ્સ જોઈશું કે તમને કઈ રીતે તમારી એક્ઝામિનેશનમાં સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ પૂછવામાં આવે છે. ઇટ્સ મેઇનલી કન્ટેઇન 5 માર્ક્સ. બરાબર, તમને 5 માર્ક્સ માટે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ પૂછવામાં આવશે. એમાં તમને એક સેન્ટેન્સ આપેલું હશે, એમાં તમને કીધેલું હશે કે આ સેન્ટેન્સ વાંચો અને જો તમને નીડ લાગે છે કે આમાં કંઈ ચેન્જ કરવાની તો એને ચેન્જ કરો, અધરવાઇઝ ડુ નોટ ચેન્જ ધ sentence. Then, so firstly we are starting through the rules. First rule, subject and verb must agree in numbers. એટલે કે સબ્જેક્ટ અને વર્બ છે આ બંને એના નંબર્સમાં એગ્રી થવા જોઈએ. સે ફોર એક્ઝામ્પલ, ધ ડોગ ક્રાઉઝ વેન હી ઇઝ એંગ્રી. જે ડોગ છે એ શું છે? એક વચન છે. અને ક્રાઉઝ એટલે કે જે નીચે આળોટતા હોય એને ક્રાઉઝ ગ્રોલ્સ કહેવામાં આવે છે. વેન હી ઇઝ એંગ્રી, કે જ્યારે ભૂખ્યા હોય ત્યારે ડોગ છે એ નીચે આળોટે છે. સો ધ આન્સર ઇઝ ધ ડોગ્સ ક્રાઉલ વેન ધે આર એંગ્રી. વેન હી ઇઝ એંગ્રી ઉપરનું છે એ એક વચન વાક્ય છે, દેટ્સ વાય ધ ડોગ ગ્રોલ્સ વેન હી ઇઝ એંગ્રી. અને નીચેનું છે એ બહુવચન છે, દેટ્સ વાય ધ ડોગ્સ ગ્રોલ વેન ધે આર એંગ્રી. બરાબર છે. આપણે જેવી રીતે ટેન્સીસમાં ભણ્યા છે કે એક વચન હોય ત્યારે એસ કે ઈએસ લાગે છે, જ્યારે બહુવચન હોય ત્યારે એસ કે ઈએસ લગતા નથી. Second rule is subordinate clauses that come between the subject and verbs don't affect their agreement. તો આપણે પહેલાં એક્ઝામ્પલ વાંચીએ કે શું કહેવા માંગે છે. that the dog who is chewing on my jeans is usually a very good. કે સબઓર્ડિનેટ ક્લોઝ છે ઘણી બધી છે, કે જેમ કે અહીંયા સબઓર્ડિનેટ ક્લોઝ છે જે એક એડિશનલ કરવામાં આવે છે. તો કે અહીંયા આપણે કોણ છે? તો કે ડોગ, એ શું તમારો શું છે? સબ્જેક્ટ. અને અહીંયા વર્બ શું છે? તો કે ચ્યુઇંગ. તો કે ધ ડોગ હુ ઇઝ ચ્યુઇંગ ઇન માય જીન્સ ઇઝ યુઝ્યુઅલી વેરી ગુડ. તો કે યુઝ્યુઅલી વેરી ગુડ છે એ આપણે કહી શકીએ કે સબઓર્ડિનેટ ક્લોઝ ટાઈપ છે, બરાબર. ઓર અહીંયા કહી શકીએ કે વુ છે એ બી સબઓર્ડિનેટ ક્લોઝ ટાઈપ છે. તો એ છે એ તમારા સબ્જેક્ટ અને વર્બને અફેક્ટ કરતા નથી. થર્ડ, prepositional phrases between the subject and verb usually do not affect the agreement. Say for example, the colors of the rainbow are beautiful. બરાબર. તો અહીંયા આપણે જોવા જઈએ તો સબ્જેક્ટ શું છે? તો કે સબ્જેક્ટ છે એ આપણે કહી શકીએ કોઈ ક્રિયા. જ્યારે ક્રિયા શું થઈ રહી છે? તો કે રેઇનબો. એ પર્ટિક્યુલર કોઈ વસ્તુ નથી, યા કલર્સ છે, આપણે એને કહી શકીએ કે એ એક સબ્જેક્ટ છે, રેઇનબોમાં સબ્જેક્ટ છે, બરાબર. તો પ્રિપોઝિશનલ ફ્રેસીસ છે લાઇક બ્યુટીફુલ, આ બધા ફ્રેસીસ છે એ તમારા સબ્જેક્ટ અને વર્બને યુઝ્યુઅલી અફેક્ટ કરતા નથી. સો યુ કેન લુક એટ ધ એક્ઝામ્પલ દેટ ધ કલર્સ ઓફ ધ રેઇનબો આર બ્યુટીફુલ. બરાબર, રેઇનબો છે એ એક મેઘધનુષ્ય થવાની પ્રક્રિયા છે, જ્યારે કલર્સ એ એક સબ્જેક્ટ. Then fourth, when sentences starts with there
ઓર હિયર ધ સબ્જેક્ટ ઓલવેઝ બી પ્લેસ્ડ આફ્ટર ધ વર્બ. એટલે કે જ્યારે સેન્ટેન્સ તમારા ધેર ઓર હિયરથી સ્ટાર્ટ થતા હોય ત્યારે તમારો સબ્જેક્ટ છે એ હંમેશા ક્યારે આવશે? તો કે વર્બની પાછળ જ આવશે. સે ફોર એક્ઝામ્પલ, ધેર ઇઝ અ પ્રોબ્લેમ વિથ ધ બેલેન્સ શીટ. તો અહીંયા વસ્તુ શું છે કે પ્રોબ્લેમ છે, બરાબર, એ કોઈ વસ્તુ છે વર્બ. જ્યારે સબ્જેક્ટ શું છે તો કે બેલેન્સ શીટ. સો ઇટ ઇઝ ધ સબ્જેક્ટ વિલ બી પ્લેસ્ડ આફ્ટર ધ વર્બ. જે થઈ ગયું, ધેર ઇઝ અ પ્રોબ્લેમ, ઇટ ઇઝ અ ક્રિયા, એટલે કે પ્રોબ્લેમ છે એ ક્રિયા છે, વર્બ છે, વિથ ધ બેલેન્સ શીટ. બેલેન્સ શીટ છે એ તમારું સબ્જેક્ટ છે. શેમાં પ્રોબ્લેમ છે તો કે બેલેન્સ શીટમાં. અને સેકન્ડ, હિયર આર ધ પેપર્સ યુ રિક્વેસ્ટેડ. બરાબર, પેપર્સ છે એ શું છે તો કે ક્રિયા છે, એમ કહી શકાય કે આ કોઈ વસ્તુ છે, તમે પેપર્સની સાથે ક્રિયા કરો છો, એ વર્બ છે. સોરી, એન્ડ વોટ ઇઝ રિક્વેસ્ટેડ, એ રિક્વેસ્ટ કરો છો એ તમારું ક્રિયા છે, અને સબ્જેક્ટ શું છે તો કે પેપર્સ. ફિફ્થ, સબ્જેક્ટ ડોન્ટ ઓલવેઝ કમ બિફોર વર્બ્સ ઇન ક્વેશ્ચન્સ. એટલે કે સબ્જેક્ટ છે એવું ઓલવેઝ નથી બનતું કે એ તમારા ક્વેશ્ચનમાં વર્બની પહેલાં જ આવે. એવું નથી, બની શકે કે ઘણીવાર જે તમારો સબ્જેક્ટ છે એ વર્બની પછી બી આવી શકે. જેમ કે આપણે આગળ જોયું, આ એક્ઝામ્પલમાં બી જોઈ લઈએ, દેટ વેર આર ધ પીસીસ ઓફ ધીસ પઝલ. પીસીસ એટલે કે ટુકડા થવા, તો એ એક ક્રિયા છે, વર્બ છે. તો આ એક્ઝામ્પલમાં તમે જોઈ શકો છો કે આ ક્વેશ્ચન માર્ક વાળું એક્ઝામ્પલ છે. સ્ટીલ એમાં સબ્જેક્ટ શું છે તો કે પઝલ. બરાબર, શેના ટુકડા થયા છે તો કે પઝલ. વેર આર ધ પીસીસ એટલે પીસીસ એટલે ક્રિયા, અને પઝલ ઇઝ યોર સબ્જેક્ટ. નેક્સ્ટ, ઇફ ટુ સબ્જેક્ટ્સ આર જોઈન્ડ બાય એન્ડ, ધેર ટિપિકલી રિક્વાયર્સ અ પ્લુરલ વર્બ ફોર્મ. એટલે કે આ સિમ્પલી રૂલ છે જે તમારે યાદ રાખવાનું છે કે જ્યારે બે કોઈ સબ્જેક્ટ છે એ એન્ડ સાથે જોડાયેલા છે ત્યારે તમારે કેવું વર્બ યુઝ કરવાનું છે તો કે પ્લુરલ. સે ફોર એક્ઝામ્પલ, ધ કાવ એન્ડ ધ pig આર જમ્પિંગ ઓવર ધ મૂન. બરાબર, એટલે તમે આ ક્રિયાપદ કેવું યુઝ કરેલું છે? આર. પ્લુરલ વર્બ તમે અહીંયા યુઝ કરેલું છે. ડન. ધ કાવ એન્ડ ધ pig, કારણ કે કાવ અને pig શેની સાથે જોડાયેલા છે તો કે એન્ડ સાથે. દેન ધ સેવન્થ, ધ વર્બ ઇઝ સિંગ્યુલર if the two subjects separated by and refer to the same person or thing as a whole. કે જ્યારે સબ્જેક્ટ છે, ટુ સબ્જેક્ટ છે, બરાબર, એ તમે એન્ડ સાથે જોડાયેલા છે અને તમારે કોઈ સેમ વસ્તુ, સેમ વ્યક્તિને રિપ્રેઝેન્ટ કરે છે, ત્યારે તમારું વર્બ હંમેશા શું આવે છે? સિંગ્યુલર. સે ફોર એક્ઝામ્પલ, રેડ બીન્સ એન્ડ રાઈસ ઇઝ માય મોમ્સ ફેવરેટ ડિશ. કે રેડ બીન અને રાઈસ છે તો એ કોની ફેવરેટ ડિશ છે તો કે મારા મમ્મીની છે. તો તમે ત્યાં કેવું વર્બ યુઝ કરશો? સિંગ્યુલર, ઇઝ. ડન. Next, if one of the words each, every or no comes before the subject, then the verb is singular, like no smoking or drinking is allowed, and every man and woman is required to check in. જ્યાં તમારે વર્બ કેવું યુઝ કરેલું છે? સિંગ્યુલર. બરાબર, એટલે જ્યારે તમારે કોઈ વર્ડ આવે, ઈચ, એવરી, નો તમારે આવે છે, બરાબર, સબ્જેક્ટની પહેલાં આવે છે, ત્યારે તમારે વર્બ કેવું યુઝ કરવાનું હોય છે? સિંગલ. Then after, ninth rule is, if the subjects are both singular and are connected by the words or, nor, neither or nor, either or not only or but also, the verb is singular. હવે આ બધા રૂલ્સ છે, બેઝિકલી અમુક ઘણા એવા રૂલ્સ હોય છે કે જે મારે તમને સમજાવવા નથી હોતા, બટ તમારે આ ટિપિકલી આવા ટાઈપના હોય છે જે તમારે યાદ રાખવાના હોય છે કે ઇફ ધ સબ્જેક્ટ્સ આર બોથ સિંગ્યુલર, કે સબ્જેક્ટ છે એ બંને સિંગ્યુલર છે અને કનેક્ટેડ છે આ બધા વર્બ સાથે, તો તમારો વર્ડ સાથે, તો તમારું વર્બ બી શું આવશે? સિંગ્યુલર. સે ફોર એક્ઝામ્પલ, એધર જેસિકા ઓર ક્રિશ્ચન ઇઝ ટુ બ્લેમ ફોર ધ એક્સિડન્ટ. કે જેસિકા અને ક્રિશ્ચન છે આ બધું બંને સબ્જેક્ટ છે, તો બંને કેવા છે? સિંગ્યુલર. તો તમારું વર્બ બી કેવું આવશે? સિંગ્યુલર. ડન. Then after 10, the only time the object of the preposition decides plural or singular verb form is when noun and pronoun subjects like some, half, none, more or all are followed by a prepositional phrases. Then the object of the preposition determines the form of the verb. Say for example, આપણે અહીંયા જોઈ શકીએ that all of the chicken is gone. So it is a wrong sentence, right? You must have to write that all of the chickens are gone. બરાબર, ઓલ ઓફ ધ ચિકન ને ચિકન અને ઓલ ઓફ ધ બે કઈ રીતે મેચ થાય છે તો કે ઓલ ઓફ ધ બધા. ત્યાં જ તમને ખબર પડી જાય છે કે જે તમારો સબ્જેક્ટ છે
બરાબર છે, એ જ પ્લુરલ છે. તો તમે એનું જે વર્બ છે એની સાથે તમે સિંગ્યુલર કઈ રીતે યુઝ કરી શકો? લાઈક ઓલ ઓફ ધ ચિકન ઇઝ ગોન. નો, યુ મસ્ટ હેવ ટુ રાઇટ ઓલ ઓફ ધ ચિકન્સ આર ગોન. That singular, plural, then plural. 11. The singular verb form is usually reserved for units of measurement of time. Say for example, 4 quarts of oil was required to get the car running. કે તમારું જ્યારે વર્બ છે એ સિંગ્યુલર ફોર્મમાં છે, બરાબર, તમારું વર્બ છે એ સિંગ્યુલર ફોર્મમાં જ મેઝર થાય છે જ્યારે તમારે યુનિટ એટલે કે મેઝરમેન્ટ માટેના કોઈ યુનિટ આપેલા હોય છે તમારા સેન્ટેન્સમાં, ત્યારે તમારો જે વર્બ છે એ કઈ રીતે યુઝ્યુઅલી થશે? તો કે સિંગ્યુલર ફોર્મમાં જ યુઝ થશે. જે આપણે અહીંયા એક્ઝામ્પલમાં જોયું છે 4 ક્વાર્ટ્સ ઓફ ઓઇલ, બરાબર છે. 4 ક્વાર્ટ્સ ઓફ, અહીંયા જે 4 ક્વાર્ટ્સ છે એ યુનિટ્સ ઓફ મેઝરમેન્ટ ઓફ ટાઈમનું એક મેઝરમેન્ટ છે, બરાબર. એટલા માટે આપણે અહીંયા વર્બ શું યુઝ કર્યું છે? સિંગ્યુલર, ધેટ વોઝ એન્ડ નોટ ધ વેર, રાઈટ. સો 4 quarts of oil were required to get the car running. No, it's like 4 quarts of oil was required to get the car running only because of it is contain units of measurement of time. 12. If the subjects are both plural and are connected by the words or, nor, neither or nor, either or, not only but also, but the verb is plural. તો કે આ યાદ રાખવાનું છે કે તમારે જ્યારે સબ્જેક્ટ છે, જ્યારે બંને સબ્જેક્ટ પ્લુરલમાં આપેલા હોય અને આ બધા વર્ડ સાથે કનેક્ટેડ હોય, ત્યારે તમારા વર્બ બી શું આવશે? તો કે એ બી પ્લુરલ આવશે. લાઈક નોટ ઓનલી ડોગ્સ બટ ઓલ્સો કેટ્સ આર અવેલેબલ એટ ધ એનિમલ શેલ્ટર. કે અહીંયા છે સબ્જેક્ટ બને છે ડોગ્સ એન્ડ કેટ્સ, પર્સન, પ્લેસ, થિંગ્સ, આઈડિયા. એમાં પર્સનમાં થિંગ્સમાં તમે લઈ શકો ડોગ્સ ઓર કેટ્સ. આ બંને તમારા સબ્જેક્ટ છે, બંને કેવા છે? પ્લુરલ છે. શેની સાથે જોડાયેલા છે? તો કે ઓલ્સો સાથે જોડાયેલા છે, બટ ઓલ્સો જોડાયેલા છે. તો આ બંને પ્લુરલ છે, તો તમારો વર્બ બી શું આવશે? પ્લુરલ. ધેટ વી આર યુઝિંગ હિયર આર. ડન. 13. If one subject is singular and the other is plural and the words are connected by the words or, nor, neither nor, either or, not only but also, use the verb form of the subject that is nearest the verb. કે જ્યારે તમને એકથી વધારે સબ્જેક્ટ આપેલા છે, બરાબર છે, એમાં એક સબ્જેક્ટ છે એ એક વચન છે, સિંગ્યુલર મીન્સ એક વચન, એન્ડ સેકન્ડ સબ્જેક્ટ છે એ પ્લુરલ છે, અને તમારું જે સેન્ટેન્સ છે આ બધા વર્ડ સાથે જોડાયેલું છે, કનેક્ટેડ છે તમારા બધા વર્ડ સાથે, તો તમે શું યુઝ કરશો? તો કે જે વર્બના નજીક, યુઝ ધ વર્બ ઓફ ધ સબ્જેક્ટ ધેટ ઇઝ નિયરેસ્ટ ધ વર્બ. તો કે વર્બની નજીક જે આવે છે સેન્ટેન્સ, એનું તમારે વર્બ યુઝ કરવાનું છે. સે ફોર એક્ઝામ્પલ, આઈધર ધ બિયર્સ ઓર ધ લાયન હેઝ એસ્કેપ્ડ ફ્રોમ ધ ઝૂ. તો આ સેન્ટેન્સમાં આપણે જોવા જઈએ તો આઈધર ધ બિયર્સ છે એ બહુવચન છે, ઓરથી પછી સેન્ટેન્સ જોયેલું છે, એન્ડ ધેન ધ લાયન છે એ એક વચન છે. અને આપણે ટેન્સમાં ભરે છે એક વચન, બહુવચન, નેમ્સ, બધું એક વચન હોય તો આપણે શું યુઝ કરીએ છીએ? નેમ હોય ત્યારે આપણે શું યુઝ કરીએ છીએ? કે હેઝ એસ્કેપ્ડ ફ્રોમ ધ ઝૂ. સો હિયર વી આર યુઝિંગ હેઝ. એન્ડ સેકન્ડ એક્ઝામ્પલ, neither the lion nor the bear have escaped from the zoo. બિયર છે, બહુવચન થઈ ગયું છે, આપણે શું યુઝ કરશે? હેવ. ક્લિયર? 14. Indefinite pronouns typically take singular verbs. Indefinite કે એમાં તમે કોઈ એવું પ્રોનાઉન યુઝ કરવામાં આવે, પ્રોનાઉન્સ કે જે છે ને ઇનડેફિનાઇટ છે, જેને તમે ગણતરી નથી કરી શકતા, તો ત્યારે તમારે કેવો વર્બ યુઝ કરવાનો હોય યુઝ્યુઅલી? તો કે સિંગ્યુલર. સે ફોર એક્ઝામ્પલ, એવરીબડીમાં તો કેટલા લોકો તમે કાઉન્ટ નથી કરી શકતા, તો હિયર યુ હેવ ટુ યુઝ સિંગ્યુલર વર્બ ધેટ એવરીબડી વોન્ટ્સ ટુ બી લવ્ડ. Next rule, the exceptions to the above rule include the pronouns few, many, several, both, all and some. They always take plural form. હવે આપણે આગળના જે રૂલ હતો 14 એમાં આપણે ભણ્યું છે ઇનડેફિનાઇટ પ્રોનાઉન હોય ત્યારે આપણે ટિપિકલી શું યુઝ કરવાનું હોય? સિંગ્યુલર વર્બ્સ. બટ એનું એક એક્સેપ્શન છે આ રૂલમાં, એ જ એક રૂલ છે દેટ એનું જે એક્સેપ્શન હોય, લાઇક ધ વર્ડ ફ્યુ, મેની, સેવરલ, બોથ, ઓલ એન્ડ સમ, આવા બધા જ્યારે તમારે પ્રોનાઉન્સિએશન આવે છે ત્યારે તમે વર્બ કેવું યુઝ કરશો? તો કે પ્લુરલ ફોર્મ. લાઇક ફ્યુ વેર લેફ્ટ અ લીવ આફ્ટર ધ ફ્લડ. Then second rule, if two infinitives are separated by and, they take the plural
ફોર્મ ઓફ ધ વર્બ, કે જ્યારે ટુ ઇન્ફિનેટિવ છે એ સેપરેટેડ છે શેના દ્વારા, તો કે એન્ડ દ્વારા, ત્યારે તમારું વર્બનું ફોર્મ કેવું થઈ જશે, તો કે પ્લુરલ. સે ફોર એક્ઝામ્પલ, ટુ વોક એન્ડ ટુ ચ્યુ ગમ રિક્વાયર ગ્રેટ સ્કિલ. અહીંયા આપણે પ્લુરલ ફોર્મ યુઝ કરેલું છે, દેટ ટુ વોક એન્ડ ટુ ચ્યુ ગમ રિક્વાયર ગ્રેટ સ્કિલ. રિક્વાયરની પાછળ આપણે એસ કે એસ નથી લગાડ્યું. ઇટ મીન્સ ઇટ ઇઝ કન્ટેન પ્લુરલ ફોર્મ, પ્લુરલ ફોર્મ ઓફ વર્બ. 17 rule. When grunts are used as the subject of a sentence, they take the singular form of the verb. However, when they are linked by an end, they take the plural form. એટલે કે grunts are used as the subject of a sentence. જ્યારે કે કોઈ ક્રિયા છે, જે ક્રિયાની પાછળ તમે આઈએનજી લગાડો છો, બરાબર, જે આઈએનજી લગાડેલી ક્રિયા હોય, મોસ્ટલી કનેક્ટેડ હોય, સંયોજક હોય, બરાબર, આવી કોઈ ક્રિયા હોય એને શું કહેવામાં આવે છે, ગ્રુન્ટ્સ કહી શકો છો તમે, એને ગ્રુન્ટ્સ તરીકે વાંચવામાં આવે છે. તો એમાં શું કીધું છે, ધે ટેક ધ સિંગ્યુલર ફોર્મ ઓફ ધ વર્બ, કે યુઝ્યુઅલી એ લોકો કેવું ફોર્મ લે છે, તો કે સિંગ્યુલર. બટ વેન દે આર લિંક્ડ બાય ધ એન્ડ, બટ જ્યારે એ બે ક્રિયા, એવી કોઈ ક્રિયા હોય એ એન્ડ દ્વારા લિંક કરવામાં આવેલી હોય, ત્યારે તમે કયું ફોર્મ યુઝ કરશો, તો કે પ્લુરલ. સે ફોર એક્ઝામ્પલ, સ્ટેન્ડિંગ ઇન ધ વોટર વોઝ અ બેડ આઈડિયા. તો અહીંયા વોઝ તમે સિંગ્યુલર ફોર્મ યુઝ કરેલું છે, સ્ટેન્ડિંગ ઇટ્સ અ ગ્રુન્ટ્સ, આ ક્રિયામાં આઈએનજી લગાડેલું છે. જ્યારે સ્વિમિંગ ઇન ધ ઓશન એન્ડ પ્લેઇંગ ડ્રમ્સ આર માય હોબીઝ, જ્યારે અહીંયા તમારે બે ગ્રુન્ટ્સ આવી ગયા છે અને એ કેના સાથે કનેક્ટેડ છે, તો કે એનથી, સ્વિમિંગ એન્ડ પ્લેઇંગ, ત્યારે તમે કેવું વર્બ ફોર્મ યુઝ કરશો, તો કે પ્લુરલ. Then second, titles of books, novels, movies and other similar works are treated as singular and take a singular verb. તો કે નોર્મલ છે કે જ્યારે નોર્મલી એવું છે કે ટાઇટલ, બુકનું કોઈ ટાઇટલ હોય, નોવેલ હોય, મૂવીઝ અથવા તો સિમિલર આવા કોઈ વર્ક હોય, તો તમારે ત્યાં આને એ લોકો કઈ રીતે ટ્રીટેડ કરે છે, તો કે સિંગ્યુલર તરીકે, જેથી કરીને તમારે વર્બ બી કેવું લગાવવાનું છે, સિંગ્યુલર. ધ બબ્સ ઇઝ અ મૂવી સ્ટારિંગ ટોમ હેન્ક્સ. ધ લાસ્ટ રૂલ ઇઝ only the subject affects the verb, nothing else matters. એટલા બધા તમે રૂલ ભણી દેતા છે. એટલે મેં તમને જે કીધા છે બધા બેઝિક રૂલ્સ છે સબ્જેક્ટ વર્ક એગ્રીમેન્ટમાં. બટ ધ લાસ્ટ એન્ડ ફાઇનલ રૂલ ઇઝ વોટ, દેટ કે તમે ગમે એ સેન્ટેન્સ બનાવો, ગમે એ કરો, એમાં સબ્જેક્ટ જ વર્બ છે એ કોને અફેક્ટ કરશે, તો વર્બને શું અફેક્ટ કરશે, તો કે હંમેશા સબ્જેક્ટ જ વર્બને અફેક્ટ કરશે, બીજું કંઈ જ અફેક્ટ નથી કરવાનું. સે ફોર એક્ઝામ્પલ, જેકોબ who owns 16 houses is on his way to becoming a billionaire. જેકોબ પર્સન છે, સિંગલ પર્સન છે, યસ, તો તમે એમાં કેવું વર્બ યુઝ કરશો, તો કે સિંગ્યુલર. સો હિયર વી આર યુઝિંગ ઇઝ. જેકોબ who owns 16 houses is on his way to become a billionaire. હવે આ બધા રૂલ્સ છે એ તમારે એકવાર રીડ કરી લેવાના છે, વાંચી લેવાના છે, જેથી કરીને તમને ખ્યાલ આવે, કોઈ તમને એવું કોમ્પ્લિકેટેડ સેન્ટેન્સ પૂછે તમારી એક્ઝામિનેશનમાં, તમે એનો ઇઝીલી આન્સર આપી શકો. હવે અહીંયા થોડાક મેં એક્ઝામ્પલ લીધેલા છે કે જેવા તમારે એક્ઝામિનેશનમાં પૂછાય છે, કઈ રીતે પૂછાય છે અને તમારે એને કઈ રીતે આન્સર આપવાના હોય છે તે આપણે જોઈએ છે. સો લેટ અસ સી ધ એક્ઝામ્પલ ઓફ ધ ક્વેશ્ચન્સ, કે કયા ટાઈપના ક્વેશ્ચન્સ પૂછાય છે અને તમારે એમાં કયા ટાઈપના આન્સર આપવાના હોય છે. સો ફર્સ્ટ ઓફ ઓલ તમને આવી એક બ્રોડ હેડિંગમાં સૂચના આપેલી હશે, દેટ કરેક્ટ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ ઇફ નેસેસરી. હા, બની શકે ઘણામાં છે એ વર્બને બધું પ્રોપર આપેલું છે, વર્બને સબ્જેક્ટને એના અકોર્ડિંગ છે, બટ જસ્ટ બિકોઝ ઓફ એ તમારું સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટનું નોલેજ ટેસ્ટ કરવા માટે તમને આ વસ્તુ પૂછે છે. તો એવું જરૂરી નથી કે સેન્ટેન્સ આપેલું છે તો એ ચેન્જ થાય જ, ન બી થાય, થઈ બી શકે, ન બી થાય. ઓકે, સો લેટ અસ સી ધ એક્ઝામ્પલ્સ ઓફ ધેટ. ફર્સ્ટ, ગ્રીષ્મા ડોન્ટ મીટ અસ. ગ્રીષ્મા ઇઝ અ પર્સન, તો એમાં ડોન્ટ ના લાગે. જેમ આપણે ટેન્સમાં ભણ્યું, જ્યારે નામ આવે કોઈનું ત્યારે એમાં ડોન્ટ ના લાગે, એમાં શું લાગે, ડઝ. સો યોર આન્સર ઇઝ ગ્રીષ્મા ડઝ નોટ મીટ અસ. સેકન્ડ, ઓલ ચિલ્ડ્રન લાઇક્સ ટોયસ. ચિલ્ડ્રન છે એ બહુવચન છે, જ્યારે લાઇક્સ છે એ વર્બ છે, તમે એમાં એસ ના લગાડી શકો. યોર સેન્ટેન્સ હેવ ટુ લાઇક ઓલ ચિલ્ડ્રન લાઇક ટોયસ, ઇટ ઇઝ નોટ લાઇક્સ. થર્ડ, સ્લો એન્ડ સ્ટીડી વિન ધ રેસ. સો સ્લો એન્ડ સ્ટીડી બંને એક વચન છે, એન્ડથી જોડાયા છે. જે આપણે રૂલ કર્યો તો બે કોઈ સબ્જેક્ટ છે શેનાથી જોડાયા છે, એન્ડથી, તો ક્યારે શું આવે, સિંગ્યુલર વર્બ. સો સ્લો એન્ડ સ્ટીડી વિન્સ ધ રેસ. ફોર્થ, રોમા એઝ વેલ એઝ હર સિસ્ટર હેવ કમ હિયર. નો, બહુવચન છે. રોમા એઝ વેલ એઝ હર સિસ્ટર હેઝ કમ હિયર.
Fifth, the price of these articles have gone down. Price of these articles बहुवचन છે, has gone down. Have, has gone down. He is one of the boys who work sincerely. નો ઇટ ઇઝ લાઈક એક વચનની વાત થાય છે, બરાબર છે. અહીંયા છે હી ઇઝ વન ઓફ ધ બોયઝ હુ વર્ક્સ સિન્સિયરલી, બરાબર. અહીંયા એક જ છે, બટ એ શેના દ્વારા જોડવામાં આવેલું છે, તો કે હી છે અને એની વાત કરવામાં આવે છે. સો ઇટ ઇઝ નોટ વર્ક સિન્સિયરલી બટ ઇટ ઇઝ વર્ક સિન્સિયરલી, એના વર્કની વાત કરવામાં આવે છે, નહીં કે એની. હી ઇઝ ધ વન ઓફ ધ બોયઝ હુ વર્ક સિન્સિયરલી. બોયઝ છે એમાંથી એકની વાત કરવામાં આવેલી છે, એટલે બોયઝ છે એ તમારો સબ્જેક્ટ છે, એમાંથી તમે કોઈ એક પર્ટિક્યુલરની વાત કરો છો, ઇઝ ના લગાડી શકો, બરાબર. એટલા માટે તમારે શું લખવાનું છે, એસ કે એસ લગાડવાનું નથી. ધ ચિલ્ડ્રન ઓફ મહેતા ફેમિલી ઇઝ ક્વાઇટ નોટી. નો, ધ ચિલ્ડ્રન એટલે બાળકો એક કરતાં વધી જાય છે, તેથી કરીને ધ ચિલ્ડ્રન ઓફ મહેતા ફેમિલી આર ક્વાઇટ નોટી. ધ યુનાઇટેડ સ્ટેટ્સ આર અ રીચ કન્ટ્રી. નો, ઇટ ઇઝ અ પરફેક્ટ પ્લેસ, અ કન્ટ્રી. યુ કેન નોટ યુઝ આર. Your answer must be the United States is a rich country. Ninth, one of my friends are a doctor. No, તમે તમારા ફ્રેન્ડ્સના એકની વાત કરો છો. વન ઓફ માય ફ્રેન્ડ્સ ઇઝ અ ડૉક્ટર, કે મારા ઘણા બધા ફ્રેન્ડ છે એમાંની એક ફ્રેન્ડ છે એ શું છે, ડૉક્ટર છે. નો ન્યૂઝ આર ગુડ ન્યૂઝ. ઇટ ઇઝ સિમિલર લાઇક પ્રીવિયસ ક્વેશ્ચન દેટ નો ન્યૂઝ ઇઝ ગુડ ન્યૂઝ. સુજાતા નીડ માય હેલ્પ્સ. એક વચન છે સુજાતા, નેમ છે, સો યુ મસ્ટ હેવ ટુ રાઇટ એસ ઓર ઈ એસ દેટ ઇટ ઇઝ સુજાતા નીડ્સ માય હેલ્પ. 12, વન ઓફ માય ફ્રેન્ડ્સ આર વેરી પુઅર. જેવી રીતે આપણે આગળનામાં યાદ કરે કે ઘણા બધા છે એમાંથી એકની વાત કરો છો, તેથી કરીને આવશે વન ઓફ માય ફ્રેન્ડ્સ ઇઝ વેરી પુઅર, કે આમાં ઘણા બધા ફ્રેન્ડ્સમાંના એક છે. અ ફ્યુ ચેર્સ હેવ બીન સોલ્ડ અવે. ફ્યુ ચેર્સ બહુવચન છે, ફ્યુ ચેર્સ હેવ બીન સોલ્ડ અવે. ઓલ ઓફ ધેમ વર્ક્સ વેરી હાર્ડ. બધા એમાં ઘણું બધું બહુ સારું કામ કર્યું છે, બટ યોર આન્સર મસ્ટ લાઇક દેટ ઓલ ઓફ ધેમ વર્ક વેરી હાર્ડ. ઇટ ઇઝ ઘણા બધા છે, એકથી વધારે છે, બહુવચન છે, બહુવચનનું લગાડો. કેટ્સ ડઝ નોટ ફ્લાય. નો, કેટ્સ ડુ નોટ ફ્લાય. ડન. 16, 20% ઓફ સ્ટુડન્ટ્સ ઇઝ નોટ સિન્સિયર. 20% ઓફ સ્ટુડન્ટ, તમે એક કરતાં વધુની વાત કરો છો, બહુવચન માટે અહીંયા શું લાગશે, આર. 20% ઓફ સ્ટુડન્ટ્સ આર નોટ સિન્સિયર. 17, અનુરાધા નેવર સ્પીક લાઇઝ. એક વચન છે, અનુરાધા નેવર સ્પીક્સ લાઇઝ. 18, ધ બોથ ફ્રેન્ડ્સ સ્ટડીઝ ટુગેધર. ધ બોથ ફ્રેન્ડ સ્ટડી ટુગેધર, બહુવચન છે, એસ કે એસ ના લાગે. Then after, one of the boys have played this mischief. One of the boys has played this mischief. 20, the poet and philosopher have died. Your answer must be the poet and philosopher has died. તે મરી ગયા છે. Paul prefer tea so coffee. Paul prefers, સબ્જેક્ટ કોણ છે, પોલ છે, તે તમારું વર્બ શું લાગશે, એક વચન છે, એટલા માટે તમારો વર્બ બી શું મેઝર કરશે, તો કે એક વચન, ઇટ્સ પ્રિફર્સ. પોલિટિક્સ આર નોટ ઇન ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ. આ સબ્જેક્ટ શું છે, પોલિટિક્સ, એ એક છે, કોઈ એક કરતાં વધુ થિંગ કે વસ્તુ નથી. પોલિટિક્સ છે એ પર્ટિક્યુલર એક જ થિંગ છે, જે બહુ વાઇડર છે, બરાબર. એટલા માટે તમારે ત્યાં વર્બ બી કેવો યુઝ કરવાનો છે, સિંગ્યુલર. સો પોલિટિક્સ ઇઝ નોટ એન ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ. 23, વાય ડુ શી ટોક સો મચ એવરી ડે. એક વચન છે, સો યુ મસ્ટ હેવ ટુ રાઇટ હિયર ડઝ. વર્તમાન કાળમાં આપણે ભણી ગયા છીએ ડુ ડઝ ક્યારે લગાવવાનું છે, સો હી શી સાથે ડઝ લાગે છે. સો હિયર વાય ડઝ શી ટોક સો મચ એવરી ડે. 24, નેધર ચિન્ટુ નોર પિન્ટુ આર સિન્સિયર. નેધર ચિન્ટુ નોર પિન્ટુ ઇઝ સિન્સિયર. જેવી રીતે આપણે બેઝિક રૂલ સબ્જેક્ટ વર્ગ એગ્રી અને ભણે છે, એમાંનો એક રૂલ છે, બરાબર. જ્યારે તમારે સિંગ્યુલર વર્બ ફોર્મ યુઝ કરવાનું હોય છે, આપણે એમાં ડિસ્કસ કર્યું છે, એના અકોર્ડિંગ આ છે નેધરની સાથે આમાં જોડાયો છે આ વર્ડ, એટલા માટે તમારે એમાં કેવું યુઝ કરવાનું છે વર્બ ફોર્મ, તો કે સિંગ્યુલર. તો ઇટ ઇઝ લાઇક નેધર ચિન્ટુ નોર પિન્ટુ ઇઝ સિન્સિયર. અ ગ્રેટ ડીલ ઓફ ગેસ હેવ બીન ફાઉન્ડ. અ ગ્રેટ ડીલ ઓફ ગેસ હેઝ બીન ફાઉન્ડ. 26, the manager with the clerks are on the strike. The manager with the clerk is on the strike.
આ બી આપણે એક જે રૂલ કરેલા છે કે જ્યારે બે સબ્જેક્ટ આપવામાં આવે ત્યારે ડિફરન્ટની વાત થતી હોય સેમની વાત થાય ત્યારે તમારે સિંગ્યુલર વર્બ ફોર્મ યુઝ કરવાનું છે. જે તમે વર્બ જેના રૂલ્સ મેં આપેલા છે એ તમે રીડ કરશો એટલે તમને ખ્યાલ આવી જશે. 27 The Arabian Nights are interesting story. No, the Arabian Nights is interesting story. It is only one thing, right? Then after 28, Ajay as well as his two friends have won the prize. Ajay as well as his two friends has won the prize. Have અને has વચ્ચેનો ડિફરન્સ વાંચી લેવો. 29, none of them are eligible for the post. No, none of them is eligible for the post. આ બી એક રૂલનો પાર્ટ છે જે આપણે ભણેલો હતો જેમાં સિંગ્યુલર ફોર્મ આવે છે. ધ લાસ્ટ વન ઇઝ નેધર દે નોર વી વિલ ગો ઓન અ ટૂર. આમાં શું છે? સબ્જેક્ટ છે નેધર દે નોર વી વિલ ગો ઓન અ ટૂર. તો આમાં તમારે કાંઈ ચેન્જ નથી થતો. જે સબ્જેક્ટ છે એના જ અકોર્ડિંગ વર્બ છે, એના જ અકોર્ડિંગ વર્બ છે. તો આમાં તમારે કાંઈ ચેન્જ કરવાનું થતો નથી. તો આવી રીતે તમારે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ છે બરાબર છે એના તમારે આન્સર્સ આપવાના હોય છે. તમે જે બેઝિક રૂલ જે મેં તમને આપેલા છે તમે એ રીડ કરી લેજો. એના પછી તે મેં તમને 30 એક્ઝામ્પલ્સ આપેલા છે. એ એક્ઝામ્પલ્સ બી તમે રીડ કરી શકો છો જેથી કરીને તમે સમજી શકો કે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ કઈ રીતે કામ કરે છે. સો in this topic we are covering the whole topic of subject and work agreement. So further text we will discuss in the next lecture. Thank you.